આ હુઈ ગઈ કે શું અત્યારમાં બંધ કરીને? હા હું નીકળો ભાઈ. હા આવો, જય શ્રી કૃષ્ણ માસી. એકલી જ છું ઘરે? હા આવો આવો. ખાલી જ આવ્યા હતા? હા ખાલી જ, બધા બહાર ગયા નહીં? હા મમ્મી ને લોકો તો બધા બહાર ગયા છે. એકલી જ છું ઘરમાં, મેં કીધું લાય આંટો મારું. એવું હતું? હા હમણાં કોક ભાઈ આયા હતા ને તમારા ઘરે નહીં? કોક અજાણ્યા લાગ્યા, મેં તો કોઈ દિવસ જોયા નહીં તમારા ઘરે આયા હોય. થોડીક વાર પહેલા આવ્યા હતા ઈ? હા. અરે ઈ તો ડોમિનોઝ માંથી આવ્યા હતા પિઝા લઈને. એવું? તે ચમ ખાવાનું નહીં બનાવ્યું? એકલી હતી જ, કીધું શું બનાવવું એટલે પિઝા મંગાવી દીધા. પણ આ મેં ચાથી બનાવ્યું હોય, તને આવડતું નહીં હોય કાનો. રોજ તો તાર હાઉસ બનાવતા હોય, હું જોતી હોઉં તું તાખો દાડ ફોન મચેડતી હોય. માસી હું ફોનમાં કામ કરતી હોઉં છું, કાંઈ તમારે જેમ પંચાયત નથી કરતી પડતી હોતી. જાઓ ઓલા કાકા ક્યારના બૂમો પાડે બિચારા, કચરા ને પોતાનું વાસણ ને બધું ઈ કાકા કરે છે, અને તમે આખા ગામની પંચાયત કરવા નીકળી પડો છો ઘરની બહાર ને. આમ તો જો જેટલો જીભડો વધી ગયો હે લે, આમ કઈ બોલવાની ભાન નહીં, મોટા સામે ચમ બોલવું ને ચમ નહીં. આ તો ઠીક, હવે અત્યારે હા હું કહીને ગયા તા ધ્યાન રાખજો, એટલે આઈને કહું કઈ નવરી નહીં ત્યારે પંચાયત કરવા. અને મને છે ને આ પગ દુખે એટલે તા કાકા કામ કરે છે, કઈ નવરા નહીં બે તે. આ પગ દુખે મને એટલે. તો પણ પગ દુખતા હોય તો ઘરે ઘરે જઈને પંચાયત ન કરાય, શાંતિથી બેહાય માસી. આ તો તાર આવું એવું કહેતા હતા અમારે ક્રિષ્નાને ધ્યાન રાખજો એટલે, નકર કોઈ બાપોય નવરું નહીં અહીંયા આવવા. અને આ એ બૂમા બૂમ કરે, આવું હવે ખાવા, શાંતિ તો રાખો. જવા દે, મારે શું. આખા ગામની ડોસીને પંચાયત હોય અને મારા સાસુય સી ખબર, એમને શું ધ્યાન રાખવાનું કઈ જતા હશે. બે બેનપણી વરખી જ છે, ધ્યાન રાખવાનું કઈ જાય, હું ખાશું, હું પીવું છું, બધી પંચાયત કરવા જોઈ ડોસીને. લે ટાંગા હાજા નથી પણ આખા ગામમાં ફરવું છે. અને ઓલો બિચારો કાકો કચરા ને પોતાના વાસણ ને બધું કરે ઢળે.